નમસ્કાર મિત્રો, અત્યારે પુરુષોની વાત કરીએ કે મહિલાઓની, નાની ઉંમરની અંદર જ ગોઠણમાં દુખાવો હોય, એડીમાં દુખાવો હોય, પાણીમાં દુખાવો ખૂબ જ કોમન બની ગયો છે. અને ખાસ કરીને મિત્રો, ગોઠણથી એડી વચ્ચેનો જે ભાગ છે તેમાં દુખાવાની સમસ્યા અત્યારે ખૂબ જ નાની ઉંમરમાં કોમન બની ગઈ છે. તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ, એકદમ સરળ ઉપાય હું તમને જણાવીશ કે રસોડાની આ 3-4 વસ્તુનો ઉપયોગ કરીને એક તમારે પેસ્ટ બનાવવાની છે. અને રાત્રે તમારે સૂવાનો જે સમય હોય તેની પહેલાં તમારે જે પણ જગ્યાએ સાહેબ દુખાવો થતો હોય, ગોઠણમાં, એડીમાં, દરેક જગ્યાએ મિત્રો આ પેસ્ટ તમારે લગાવવાની છે. ઓવરનાઇટ એટલે કે આખી રાત તમારે રહેવા દેવાની છે. અને બીજા દિવસે સવારે તમે નાહવા જાઓ ત્યારે તમારે વોશ કરી નાખવાની છે. આની સાથે સાથે મિત્રો, વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, જેને પણ તમારે ફોલો કરવાની છે. આ બંને વસ્તુનું સાહેબ તમે કોમ્બિનેશન કરશો તો તમારા પગ ઘોડા જેવા થઈ જશે અને બધા જ દુખાવામાં તમને 1-2 દિવસમાં નહીં પણ કન્ટિન્યુ તમે 3 થી 4 દિવસ તમે આ ઉપાય કરશો તો તમને જાતે જ અનુભવ થશે અને આ તમામ દુખાવામાં ઘણા અંશે રાહત જોવા મળશે. તો તેના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે 1 બાય 1 જોઈએ. તો સૌ પ્રથમ તો મિત્રો, એક નાનો બાઉલ છે તમારે લઈ લેવાનો છે. તેની અંદર મિત્રો 3 ચમચી તમારા તલનું તેલ છે એ તમારે એડ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે કડવી મેથીના દાણા, 1 ચમચી આ તેલની અંદર એડ કરી દેવાના છે. ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે 2 થી 3 નંગ લવિંગ. આખા લવિંગ પણ એડ કરી શકો છો, અધરવાઇઝ મિત્રો લવિંગને તમે વાટીને એનો પાવડર બને તો પાવડર પણ ચાલશે. બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે એડ કરી શકો છો. આ 3 વસ્તુ થઈ ગઈ. એ ત્રણેયને એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગેસ તમારે ચાલુ કરવાનો છે અને 1 મિનિટ સુધી તમારે ગરમ થવા દેવાનું અને ચમચીની મદદથી પ્રોપર તમારે હલાવતા રહેવાનું, જેથી કરીને ત્રણેય વસ્તુ એકબીજામાં ભળી જાય. ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો આ ડ્રિંકને ગરણીની મદદથી તમારે ગાળી લેવાનું છે. અને ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે જાયફળનો પાવડર. આ તમારું થોડું એકદમ હુંફાળું જેવું થોડુંક નવશેકું ગરમ રહે ત્યારબાદ તમારા જાયફળનો જે પાવડર આવે છે 1 ચમચીનો ચોથો ભાગ એ તમારે એડ કરી દેવાનો છે. બરોબર તમારે હલાવી દેવાનું છે. આ પેસ્ટ થઈ ગઈ સાહેબ તમારી રેડી. હવે રાત્રે તમે જ્યારે પણ સૂવા જાઓ ત્યારે મિત્રો જે પણ જગ્યાએ તમને દુખાવો થતો હોય, માની લો કે ગોઠણમાં દુખાવો થાય છે, તો એ પેસ્ટ છે આંગળી પર લેવાની અને બરોબર તમારે લગાવવાની. 1 થી 2 મિનિટ સુધી પ્રોપર તમારે માલિશ કરવાની છે. એડીમાં તમે લગાવી શકો છો, ગોઠણમાં લગાવી શકો છો, અથવા મેં તમને કીધું કે અત્યારે નાની ઉંમરમાં બધા લોકોને ગોઠણ અને એડી વચ્ચેનો જે ભાગ છે મિત્રો, એ જગ્યાએ ખૂબ દુખાવો થતો હોય તો એ જગ્યાએ તમારે હાથની મદદથી આ રીતે તમારે લગાવવાની અને ઉપરથી નીચે તરફ આ રીતે તમારે 2 થી 3 મિનિટ સુધી તમારે મસાજ એટલે કે માલિશ તમારે કરવાનું છે. આનાથી પ્રોપર બ્લડ સર્ક્યુલેશન પણ થશે અને સાથે સાથે જે બંધ નસો થઈ ગયા છે એ પણ ખુલી જશે અને જે દુખાવો ઘર કરી ગયો છે એ ધીમે તમારો દૂર થવા લાગશે. તો અચૂકથી તમે ટ્રાય કરજો. આ સાથે સાથે મિત્રો, વિડીયોમાં તમને આગળ જણાવ્યું હતું કે એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ. એ બોનસ ટીપમાં મિત્રો એટલું જ છે કે જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે આચળ કૂચળ પડીકાને બધું ખાધા વગર તમે ઓફિસમાં જતા હોય, બહાર ગામ જતા હોય કે ઘરે હો, કોઈ પણ જગ્યાએ હો, તો દિવસમાં 1 મુઠ્ઠી તમારા જે ચણા આવે છે એ ચણાનું તમારે સેવન કરવાનું છે. જ્યારે તમને ભૂખ લાગે બપોરે ખાઈ શકો છો, ત્યારબાદ સવારે ખાઈ શકો. જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે તો 1 મુઠ્ઠી ચણા છે એનું તમે સેવન કરશો તો તમારા પગ છે એ ઘોડા જેવા થઈ જશે અને તમારા પગના તમામ દુખાવો તમે જીવશો ને ત્યાં સુધી મિત્રો થશે નહીં. એટલે કે મિત્રો, આ બોનસ ટીપને પણ ફોલો કરવાની છે અને સાથે સાથે મેં તમને એકદમ સિમ્પલ અને સરળ ઉપાય તમને બતાવ્યો, એને પણ તમે ફોલો 3-4 દિવસ સુધી કન્ટિન્યુઅસ તમે કરશો ને તો અનુભવ થશે અને જે પણ દુખાવો ઘર કરી ગયો છે ને એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે અને 80 થી 90% દુખાવો તમારો 2 થી 3 દિવસમાં મિત્રો ધીમે દૂર થવા લાગશે. તો અચૂકથી તમે ટ્રાય કરજો. આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને પગમાં, ગોઠણમાં, એડીમાં એ તમામ જગ્યાએ મિત્રો દુખાવાની સમસ્યાથી કંટાળી ગયા હોય. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.